ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમની આગવી શૈલીમાં આગવી રીતે પક્ષની વિચારધારા મુજબની વાત કહેવા માટે જાણીતા છે। તેમણે ફરીથી વિવાદ સર્જતું નિવેદન કર્યું છે કે મુસલમાનોએ કરેલા અત્યાચાર ભૂલવાના નથી, ભૂલ્યા તો ગયા સમજો। કડી તાલુકામાં સિંધી સમાજના કાર્યક્રમ વખતે બોલતા તેમણે આ વાત જણાવી હતી। તમને બહારના જે મહેમાનો આવ્યા છે સિંધી સમાજના, એમને મારે કહેવું છે કે હું જે મણિપુર મોહલ્લામાં રહેતો હતો અને હજુ એ રહું છું, જ્યાં મારું વતન છે, મારું ઘર છે, એ મણિપુર મોહલ્લામાં ઓછામાં ઓછા 25થી 30 સિંધી પરિવાર 1960થી જે પાકિસ્તાનથી આવ્યા, જે નિરાશ્રિત તરીકે આવ્યા, નવી પેઢીને તો ખબર જ નથી આ સિંધી શબ્દ પહેલાં નહોતો। પહેલાં બધા અમારા મા બાપ વડીલો તમને બધાને નિરાશ્રિત કહેતા હતા। નીતિન પટેલે ગુજરાતની સાથે દેશમાં સિંધીઓના પ્રદાનને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે સિંધી સમાજે ભારતના ભાગલાના લીધે તેમનું સિંધ પ્રાંત પણ ગુમાવવું પડ્યું છે। પાકિસ્તાન બનતા ત્યાં સિંધીઓ પર મુસલમાનોએ અનેક અત્યાચાર કર્યા હતા અને તેના લીધે જ લાખો સિંધીઓએ પોતાનું વતન સિંધ છોડીને ભારતને પોતાનું વતન બનાવ્યું હતું। નીતિન પટેલે આ સિંધીઓને ચેતવતા કહ્યું હતું કે તેમના ઉપર પાકિસ્તાનમાં મુસલમાનોએ કરેલા અત્યાચાર ભૂલવાના નથી। તેઓએ તેમની દરેક પેઢીને યાદ અપાવતા રહેવાનું છે કે તેમણે કેમ તેમનો સિંધ પ્રાંત અને પોતાનું વતન છોડવું પડ્યું। આ સિંધીઓ પાકિસ્તાનમાં મોટા ઉદ્યોગપતિ હતા, મોટા જમીનદારો હતા, મોટા ખેડૂતો પણ હતા, રાજકીય આગેવાનો હતા, પણ તે બધું જ તેમણે ભાગલાના કારણે છોડવું પડ્યું હતું। સિંધીઓની બહેન દીકરીઓની આબરૂ લૂંટવામાં આવી, જબરજસ્તીથી ધર્માંતરણ કરવામાં આવ્યું। આ કાળો ઇતિહાસ સ્વાભાવિક રીતે કોઈ પણ સિંધી નહીં ભૂલે। તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમોના અત્યાચારોની વાત ફક્ત સિંધીઓ પૂરતી જ મર્યાદિત નથી। અગાઉ ભારતમાં પણ મુસ્લિમ રાજાઓના શાસનકાળ વખતે આ સ્થિતિ હતી। તેના કારણે કેટલાય જાણીતા હિન્દુ મંદિરોને તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી। હવે તેને પરત લેવાની કાર્યવાહી ચાલી રહી છે। તો ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથ આ કામ સારી રીતે કરી રહ્યા છે। આવા જ જે જાણીતા હિન્દુ ધર્મસ્થાનો છે તે પરત લેવામાં આવશે। અયોધ્યાની જે સોમનાથથી અયોધ્યાની રથયાત્રા હતી, એ પણ માનનીય લાલકૃષ્ણ અડવાણીજીના નેતૃત્વમાં નીકળેલી અને આપણા અત્યારના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી એ વખતે અડવાણીજીની આખી રથયાત્રા જે ભારતમાં નીકળી હતી એનું તમામ આયોજન, તમામ વ્યવસ્થા એ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એ કરેલી અને અડવાણીજી એ રથ ઉપર નીકળેલા અને એના ફળ સ્વરૂપે ભગવાનના આશીર્વાદથી અયોધ્યામાં આપણું રામજી મંદિર બનીને પૂર્ણ થઈ ગયું અને ગુલામીનું જે પ્રતીક હતું બાબરી મસ્જિદ, જે મુસલમાનોએ આપણા હિન્દુ મંદિરને, ભગવાન રામજીના મંદિરને તોડી એના ઉપર જે બાબરી મસ્જિદ બનાવી હતી, એ બાબરી મસ્જિદ કાઢી નાખી આપણું હિન્દુઓનું ગૌરવ ભગવાન રામની ભવ્યમાં ભવ્ય મૂર્તિ અને ભવ્ય મંદિર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે બનાવી, વિશ્વ હિન્દુ પરિષદે બનાવ્યું, ભારતીય જનતા પક્ષે જે બનાવ્યું, એમાં તમારો બધાનો પણ ખૂબ સહયોગ છે। એટલે આપણે બધા સહેજે જુદા નથી। ભાષા જુદી હોય, રહેણીકરણી જુદી હોય, સામાજિક વ્યવસ્થા જુદી હોય, પણ સિંધી હોય કે ગુજરાતી હોય કે તમિલનાડુના હોય કે આસામના હોય કે મહારાષ્ટ્રના હોય, આપણે બધા હિન્દુ છીએ, આપણે બધા સનાતની છીએ। સિંધી સમાજે તેમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે અને તે જાણે જ છે કે ભાજપના જ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી પોતે સિંધી હતા। તે ભાગલા પડ્યા પછી પહેરેલા લુગડે ભારત આવ્યા હતા। તેમણે અટલ બિહારી વાજપેયી સાથે મળીને ભારતીય જનતા પક્ષ ભાજપની સ્થાપના કરી હતી।
તેમણે ભાજપને વર્તમાન સ્થિતિએ પહોંચાડવામાં સિંહ ફાળો આપ્યો હતો. તે અત્યાચારોથી સારી રીતે વાકેફ હતા અને તેમની આગેવાની હેઠળ રામ મંદિર ચળવળ ચાલી અને સુષુપ્ત થઈ ગયેલી હિન્દુ ચેતના જાગૃત થઈ. તેમણે આખા દેશના હિન્દુઓને મુસ્લિમોના અત્યાચારો સામે તથા શાસન પર તેમની અદૃશ્ય પકડ સામે જાગૃત કર્યા. આજે ભાજપ જે બધે જ સત્તા ભોગવે છે તેનું કારણ લાલકૃષ્ણ અડવાણીએ કરેલી મહેનત છે. આ બતાવે છે કે એક સિંધી શું કરી શકે છે. ફક્ત ભાજપ જ નહીં, હિન્દુઓ પણ લાલકૃષ્ણ અડવાણીના પ્રદાનને ક્યારેય નહીં ભૂલે. અડવાણીજીએ ભારતીય રાજકારણની દિશા જ બદલી નાખી હતી. તેના કારણે વર્ણ, સંપ્રદાય અને જાતિ જ્ઞાતિઓમાં વિભાજિત હિન્દુઓ એકત્રિત થયા હતા. તેથી જે હિન્દુઓનો કોઈ ભાવ પણ પૂછતું ન હતું, આજે તેમની ગણના થવા લાગી છે. હિન્દુઓ પર થતા અત્યાચારોને લઈને દેશ જાગૃત થવા લાગ્યો છે. પછી તે કાશ્મીર હોય કે કન્યાકુમારી, આપણને કોઈની સામે ક્યાંય વાંધો નથી. આપણને કોઈનાથી તકલીફ પણ નથી, પણ કોઈ આપણને તકલીફ કરે તો આપણે પછી તેનો ઈલાજ કરવો રહ્યો. સિંધી સમાજને ભારતમાં સામાજિકથી લઈને આર્થિક, રાજકીય તથા રાષ્ટ્રીય સ્તરે આપેલા પ્રદાનને જરા પણ અવગણી શકાય તેમ નથી. દરેક સમાજમાંથી તમે ભિક્ષાવૃત્તિ કરતા એટલે ભીખ માગતા લોકો જોશો, પણ મારી 68 વર્ષની ઉંમર થઈ, મારાથી મોટા વડીલો અહીંયા બેઠા છે. આખા ગુજરાતમાં કે આખા ભારતમાં ગમે તેટલો ગરીબ સિંધી હશે પણ એણે કદી ભીખ નથી માગી. સિંધીઓ મહેનત કરે પણ કદી ભીખ ના માગે, ભૂખ્યા રહે પણ ભીખ ના માગે. અને પ્રગતિ કરતાં કરતાં આજે સિંધીઓ ખૂબ મોટા વેપારીઓ બન્યા છે, ઉદ્યોગપતિ બન્યા છે અને અનેક ક્ષેત્રોમાં રાજકારણ સહિત એ સિંધીઓ આગળ આવ્યા છે. અમારા ભારતીય જનતા પક્ષના એટલે કે આપણા ભારતીય જનતા પક્ષની વાત કરું તો લાલકૃષ્ણ અડવાણીજી, તમે બધા જાણો છો કે દેશના આપણા ગૃહમંત્રી બન્યા, નાયબ વડાપ્રધાન બન્યા. તેમણે જણાવ્યું હતું કે સિંધી સમાજ પાકિસ્તાનથી પહેરેલા લુગડે આવ્યો હોવા છતાં આજે પણ ક્યાં કોઈ સિંધી ભિખારી જોવા નહીં મળે. સિંધીઓ જબરજસ્ત મહેનતુ છે. પાકિસ્તાનના અત્યાચારોથી ત્રાસીને આવેલા સિંધીઓને દેશના જુદા જુદા શહેરોમાં વસવા લાગ્યા હતા. અમદાવાદમાં તેમના માટે અલગ જમીન સરદાર વલ્લભભાઈ પટેલે ફાળવી હતી અને આજે તે સ્થળ સરદાર નગર તરીકે ઓળખાય છે. આ ઉપરાંત તેમણે કચ્છમાં પણ જમીન આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે સિંધીઓ કઈ હિન્દુઓથી અલગ નથી. તેમના દેવતા ઝૂલેલાલ હિન્દુ દેવતા જ છે. તેમણે જણાવ્યું હતું કે આજે પણ મુસલમાનોને લગતો વિવાદ ગમે ત્યારે ગમે ત્યાં પ્રગટે છે. હાલમાં મહારાષ્ટ્રમાં જ ઔરંગઝેબની કબરનો વિવાદ ચાલે છે, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ સક્ષમ સીએમ છે, તેઓ તેનો ઉકેલ લાવશે. જોકે નીતિન પટેલ કંઈ આવું પહેલી વખત બોલ્યા છે તેવું નથી. આ પહેલા પણ તેમણે જણાવ્યું હતું કે જે દિવસે ભારતમાં મુસ્લિમ વસ્તી બહુમતીમાં આવશે તે દિવસે બંધારણ, ન્યાય વ્યવસ્થા જેવું કશું જ નહીં હોય, બધું જ કચરા ટોપલી ભેગું થઈ જશે. તેમનું આ વિવાદાસ્પદ નિવેદન ફક્ત ગુજરાતમાં જ નહીં પણ રાષ્ટ્રીય સ્તરના અખબારોમાં અને ચેનલોમાં પણ ચમક્યું હતું. નીતિન પટેલના તળ અને ફળવાળા બોલ વિધાનસભાના પટલ પરથી લઈને જાહેર જીવનમાં પણ જાણીતા છે. તેઓની વિપક્ષથી લઈને મીડિયા સુધીના જવાબ આપવાની આગવી શૈલી તેમની ખાસ લાક્ષણિકતા છે. કદાચ કોઈને તેમનો આ અંદાજ ન ગમતો હોય, પરંતુ ગુજરાતની પ્રજાને અને શાસક પક્ષની વિચારધારાને તેમનો આ આગવો અંદાજ માફક આવી ગયો છે. નીતિન પટેલ સત્તા ઉપર હોય કે ન હોય, પરંતુ તેમણે તેમની આગવી શૈલી સાથે ક્યારેય બાંધછોડ નથી કરી.